ચોટીલા તાલુકાના નાવા ગામની વ્યાજબી ભાવની દુકાનની ડેપ્યુટી કલેક્ટર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન વિવિધ ગેરરીતિઓ ધ્યાને આવી નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા તાલુકાના નાવા ગામની વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દુકાનના સ્ટોકની ભૌતિક ચકાસણી કરતા ઘઉં 161 કિલોગ્રામ આશરે 4 કટ્ટા, ચોખા 169 કિલોગ્રામ આશરે 4 કટ્ટા તથા ખાંડ 40 કિલોગ્રામનો વધઘટ જણાઈ આવ્યો હતો. આમ કુલ 9 કટ્ટા જેટલા અનાજમાં ગેરરીતિ જોવા મળતા પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર ગેરરીતિ જણાઈ આવી હતી. તેમજ દુકાનની ઇમારત જર્જરિત હાલતમાં લાભાર્થીઓને ફરજિયાત આપવામાં આવતા રસીદ કૂપન આપવામાં આવતા ન હતા. અનાજના ભાવ અને જથ્થા અંગેનું માહિતી પાર્ટી નિયમ મુજબ પ્રદર્શિત કરવામાં આવ્યું ન હતું. અનાજનો સંગ્રહ નિયમ મુજબ યોગ્ય રીતે કરવામાં આવ્યો ન હતો. નિયમોના પાલનમાં અન્ય વહીવટી સહિતની ક્ષતિઓ પણ ધ્યાને આવી. ત્યારે ઉપરોક્ત ગેરરીતિઓને ગંભીરતાથી ધ્યાને લઈ ગુજરાત જાહેર વિતરણ પ્રણાલી આદેશ તથા સંબંધિત જોગવાઈઓ મુજબ દુકાન સંચાલક છત્રજીતભાઈ શાંતિભાઈ જેબલિયા વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.